આ બે જગ્યાએ લીકેજ છે, તમે જોઈ શકો છો. અહીંથી નીકળે છે અને અહીંથી નીકળે છે બીજું. ખોલ નાખે છે, તમે જોઈ શકો છો. આ એક, આ બે અને કંઈથી આ 3 અને આ 4 બોલ ખોલ નાખ્યા છે. મિત્રો અત્યારે આપણું રેડિએટર આ ફસાઈ ગયું છે, બહાર નીકળતું નહીં. એ માટે આપણે આ બ્રેકેટ ખોલીએ છીએ બે બાજુના. તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. તો આજે ફરીથી આપણે નવો એક વિડીયો લઈને આવી ગયા છીએ એસટી ડેપોની અંદર. તમે જોઈ શકો છો પાછળ. આજે આપણે આવ્યું છે કામ, રેડિએટરનું કામ આવ્યું છે. રેડિએટર લીકેજ છે, એને આપણે ખોલી અને મોકલાવાનું છે. અને ગાડી નંબર 7262 છે. તમને બતાવો અત્યારે રેડિએટર કેવી રીતે ખોલાય અને કેવી રીતે ફિટ કરું. લેલન ગાડી છે, BS6. બતાવું, અડધું થોડું ઘણું કામ કર્યું છે અને બીજું બાકી છે. મને યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો છે, તો અત્યારે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો બતાવું તમને અત્યારે ત્યાં આગળ ગાડી પર જઈ. BS6 છે, લેલન. બતાવું તમને મિત્રો. આ ગાડી છે, હવે આની અંદર રેડિએટર ખોલવાનું છે આપણે. આજે આપણે જોડે કણુ કાકા છે, તમે જોઈ શકો છો. આ લીકેજ છે રેડિએટર. અહીંયા આગળ બે જગ્યાએ છે, અહીં લીકેજ છે અને અહીંયા આગળ લીકેજ છે, બે જગ્યાએ. તો આજે આપણે આ ગાડી રેડિએટર ખોલી અને મોકલાવાનું છે. લીકેજ છે એટલા માટે. આ બે જગ્યાએ લીકેજ છે, તમે જોઈ શકો છો. અહીંથી નીકળે છે અને અહીંથી નીકળે છે બીજું. બતાવું તમને આગળ કઈ રીતે ખોલાય. મિત્રો અહીંયા આગળ તો આપણે બે જગ્યાએ લીકેજ હતું જ તે જોઈ શકો છો. એક જગ્યાએ અહીંથી લીકેજ છે અને બીજું અહીંથી લીકેજ છે અને બીજું આ બાજુ કંઈથી પણ લીકેજ છે, જોઈ શકો છો તમે. અહીંયા આગળ આખું રેડિએટર નવું મંગાવવું પડશે લાગે. અહીંથી વાર લીકેજ છે, આ બાજુ પણ લીકેજ છે, જોઈ શકો છો. ઇન્ટરકુલર આપણે ખોલી નાખ્યું છે. આ પડ્યું અહીં મૂકી દીધું છે ખોલી. ઇન્ટરકુલરના 4 બોલ્ટ આવા આવ્યા, 2 3 અને આ 4. એ 4 આવા 15 ના આવા. બતાવો તમને. અહીં મૂક્યા છે, આ મૂક્યા છે 4 બોલ્ટ. એ ખોલીએ અને એના પછી આવે 2 હોસ ક્લિપો, આવા પાઇપ. આ 2 એ ખોલીએ એટલે ઇન્ટરકુલર આખું બહાર આવી જાય. એ અહીંયા આગળ મૂક્યું છે. હવે આની અંદર રેડિએટરની અંદર આ 1 અને આ 2 અને આ 3 આવ્યો અને આ 4. આ 4 બોલ્ટ આવ્યા આવે. આ 14-15 ના આવે અને આવ્યા છે 16-17 ના આવે. આ 2 આવે 16-17 કાં તો 18-19 ના આવે. આ 2 આવે ને એ ખોલીએ એટલે રેડિએટર પણ બહાર આવી જાય. અને પાછળ નીચેની એક પાણીની પાઇપ આવે, એ ખોલી દેવાની અને એક ઉપર આવે, એ ખોલી નાખીએ એટલે રેડિએટર પણ આખું બહાર આવી જાય. તને બતાવો આગળ. પહેલાં આપણે આવ્યો અને આ એક આ અને એક આ 4 બોલ્ટ ખોલી દઈએ, પછી બતાવું તમને. બોલ્ટ ખોલી નાખ્યા છે, તમે જોઈ શકો છો. આ 1, આ 2 અને કંઈથી આ 3 અને આ 4 બોલ્ટ ખોલી નાખ્યા છે. ઉપરની હોસ ક્લિપ અને નીચેથી હોસ ક્લિપ ખોલી નાખીએ, પછી રેડિએટર આખું બહાર આવી જશે. બતાવું પછી તમને. લીકેજ તો ચાલુ છે લગભગ. આ આખી બધી જગ્યાએથી લીકેજ છે, તે વધારે તે ક્રેક થઈ ગયું લાગે છે વધારે. જોઈ શકો છો તમે. આખું રેડિએટર ખોલે પછી ખબર પડે. બતાવું પછી આગળ તમને. તો મિત્રો આવે હોસ ક્લિપ ખોલવાની બાકી છે. એક ઉપરની ખોલી નાખી છે, દેખાતું નથી અહીંથી. એક બતાવી દે. આ હોસ ક્લિપ ખોલી નાખીએ પછી રેડિએટર આખું બહાર આવી જશે. અને એક આ વાયર ખોલવાનો બાકી છે. તો મિત્રો આ હોસ ક્લિપ આપણે ખોલી નાખી છે અને જે કુલર નીકળે એ પણ આપણે કાઢી લીધું છે આની અંદર, ડબલાની અંદર. જોઈ શકો છો બધું. અને ઉપર પણ બધું ખોલી નાખ્યું છે. અહીંથી દેખાતું નથી, તમને બતાવું. ખાલી રેડિએટર આમ બહાર ખેંચવાનું બાકી રહ્યું છે. જો અત્યારથી જતું રહેશે. આ વાયર આપણે એક છે 12-13નો, એ ખોલી નાખીએ પછી રેડિએટર આખું બહાર આવી જશે. જોઈ શકો છો તમે. હવે તને દેખાતું નથી, અકન ઉપર બતાવી દે. ઉપર પણ હોસ ક્લિપ પાઇપ આવી હતી બીજી એક, નાની અને મોટી બે. એ ખોલી નાખી છે. નીચે પણ ખોલી નાખી. રેડિએટર બહાર ખોલી અને બતાવું પછી તમને.
મિત્રો અત્યારે આપણું રેડિએટર આ ફસાઈ ગયું છે, બહાર નીકળતું નહીં. એ માટે આપણે આ બ્રેકેટ ખોલીએ છીએ બે બાજુના. આ બ્રેકેટ જઈ ખોલે છે, બતાવું તમને કયું બ્રેકેટ ખોલવાનું. આ એક બાજુનું આપણે ખોલી નાખ્યું છે. આ બ્રેકેટ 6 નોટો આવે 13ની આવે. આ બ્રેકેટ ખોલવું પડે તે પછી નીકળે છે રેડિએટર. અત્યારે આપણે આ રીતે ફસાઈ ગયું છે, ત્યાં આગળ રેડિએટર નીકળતું નહીં. તો આ બ્રેકેટ એક બાજુનું ખોલી નાખ્યું છે અને પેલી બાજુનું ખોલે છે. એ ખોલ નાખે પછી બહાર આવી જશે રેડિએટર. પહેલાં ટ્રાય માર્યું પણ નહીં બહાર આવતું, તો હવે આ ખોલ નાખીએ બે બાજુનું બ્રેકેટ, પછી બહાર આવી જશે. બતાવું પછી તમને. તો ફાઇનલ મિત્રો આપણે આ રેડિએટર બહાર કાઢી લીધું છે, તમે જોઈ શકો છો. મોકલાવાનું છે, એવું મોકલાવી દઈએ રિપેરિંગ માટે આગળ. બંને બાજુના બ્રેકેટ ખોલવા પડે હતા મિત્રો, અને ખોલવા જ પડે બધામાં, તે વગર નીકળે નહીં. નીકળી ગયું છે બહાર. અંદર પણ બતાવી દઉં, આ જોઈ શકો છો. આ બે બોલ્ટ ખોલવાના કીધું તમને, એક આ અને એક આના આવે. આ હોસ ક્લિપ આવે. પાછળ રેડિએટર પાછળની પાઇપ એક આવે અને બે એક્સિસમાં બે આવે, અને BS4 હોય તો એની અંદર વધારે પાઇપ આવે. અને નીચે એક આવે રેડિએટરમાં, અને બીજા બોલ્ટ એક અહીં આવે અને એક અહીં આગળ આવે. એમ કરીને 4 રેડિએટરમાં લગાવેલા હોય. આ બે અને નીચેના બે. એ ખોલો એટલે રેડિએટર બહાર આવી જાય. બે પાઇપો ખોલ્યા પછી રેડિએટર આપણે બહાર આવી ગયું છે, મૂક્યું છે, જોઈ શકો છો. લીકેજ તો ખાસી બધી જગ્યાએ છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. અને આશા હશે કે તમને મોટાભાગનું રેડિએટર ખોલતા STનું આવડી ગયું હશે. તો મળીએ આપણે આના બીજા વિડીયોમાં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આપણે આના બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.